પ્લેન ક્રેશની દુર્ઘટના પછી અમદાવાદની બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ ભયંકર ભાસી રહી છે. દિવ્ય ભાસ્કર હોસ્ટેલ કેમ્પસનો એક્સક્લુઝિવ ડ્રોન વિડીયો બતાવે છે. કાળી મેશ બિલ્ડિંગ્સ અને બળીને ખાક થયેલા વૃક્ષો પરથી દુર્ઘટનાની ભયાનકતા સમજી શકાય છે. એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન સૌથી પહેલા આ રોયલ મેસની બિલ્ડિંગ સાથે અથડાયું હતું, જ્યાં ટેલ ફસાઈ ગઈ અને પાણીની ટાંકી સાથે ભટકાતા પ્લેન તૂટી ગયું અને 450 ફૂટ દૂર હોસ્ટેલની અતુલ્યમ બિલ્ડિંગમાં ઘૂસી ગયું. પ્રચંડ વિસ્ફોટથી હોસ્ટેલની ચારેય બિલ્ડિંગ્સ જાણે કે ખંડેર થઈ ચૂકી છે. આ દુર્ઘટના એટલી ભયાવહ હતી કે પ્લેનનો કાટમાળ 400 મીટર દૂર સુધી ઉછળ્યો હતો. દુર્ઘટના સમયે આ કેમ્પસમાં ઇન્ટર્ન ડોક્ટર્સ, તેમના પરિવારજનો અને મેસના સ્ટાફ સહિત 96 લોકો હતા. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 229 પેસેન્જર્સ અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર્સના મોત થયા છે, જ્યારે એકમાત્ર દીવના પેસેન્જર રમેશ ભાલિયાનો ચમત્કારિક બચાવ થયો છે. દિવ્ય ભાસ્કર માટે અમદાવાદથી ધવલ ભરવાડનો રિપોર્ટ.